માળિયાહાટીના સ્ટેશન દરવાજા ચોક ગરબી મંડળમાં નવદુર્ગા રૂપી બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। માળિયાહાટીનામાં વર્ષોથી માત્ર પારંપરિક રીતે નાની બાળાઓને ગરબા રમાડતી આ ગરબીમાં વરસાદના વિઘ્ન છતાં બાળાઓએ ગરબે રમી માતાજીની આરાધના કરી હતી। આ તકે ગરબીના અંતિમ દિવસે ગુજરાતમાં મણિયારો રાસ માટે પ્રખ્યાત લીમડા ચોક ગરબી મંડળે પોતાની કળા રજૂ કરી હતી। ગરબીમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, ચાપરાજસિંહ સિસોદિયા, સોનલબેન ગોસ્વામી સહિતના દરેક સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભરત બોરીચા અને આજે અમારી સ્ટેશન દરવાજા માળિયાની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ મા આદ્યશક્તિ નવરાત્રિનું આયોજન થયું હતું। અત્યારે આ અર્વાચીન ગરબીની અંદર આ અમારી માળિયાની સ્ટેશન દરવાજા ગરબી મંડળનું આ ગરબી મંડળ છે એ પરંપરાને જાળવી અને દર વર્ષે આ ગરબીનું આયોજન કરે છે। એ ગરબી મંડળની અંદર આ વર્ષે આજના દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે પણ અમારી બાળાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો હતો અને આજે આ માળિયાનું પ્રખ્યાત લીમડા ચોકનું રાસ મંડળ એ પણ આ ગરબી મંડળની અંદર આજે રાસની રમઝટ બોલાવી હતી। આ અમારા ગરબી મંડળને ખૂબ સહયોગ જેમનો મળ્યો છે એમાં માનનીય અમારા સરપંચ જીતુભાઈ બચુભાઈ સિસોદિયા તથા ચાપરાજભાઈ મુડુભાઈ સિસોદિયા તથા પ્રતાપભાઈ ધીરુભાઈ સિસોદિયા તથા બાળાઓને તૈયાર કરવામાં સોનલબેન ગોસ્વામી તથા અંજલિબેન પાલાએ ખૂબ સહયોગ આપ્યો હતો। આ તમામનો આભાર માની અને બધાનો આભાર વ્યક્ત કરું છું।